વિક્રમ, તું દેવસેના જે બોલીને આવ્યો ને એ બધું ખોટું બોલીને આવ્યો છે, અને તે જે કર્યું એ ખોટું કર્યું બહુ. બાપુ, હું દેવસેનાને કઈ ખોટું નથી બોલ્યો. મેં તો દેવસેનાને એમ કીધું કે હવે તું બાહુબલીથી કંટાળ્યું હોય ને તો મારા અંગત બની જા. લે, બધો કોઈ આવી પહેણેલો હોય એટલે તું આવી છૂટો કરાવે. મારો છે જો કે હું આને બૈરું લાવું દેવસેના. જો કે પપ્પા, હું દેવસેનાને લાઈન અને બાહુબલીને છૂટું અપાવું હોય. બાહુ, દેવસેના વાત વાપડી કે ના વાપડી તું એ? હે લે રાજા તું બને અને વાત મને વાપરવાનું કઈ? હે બેટા, પપ્પા આવું ના કહેવાય હો. તન પપ્પા વાત કરવાની કરતા નહીં વળી બીજી પંચાયત કરી કે વાપડી ભાઈ મને ખબર નહીં જ બરોબર હું કહું. તારી દેવસેના વિક્રમભાઈ લઈ જવાનું કઈ બોલ શું કરવું? દેવસેના તું મને મૂકીને જતી હતી. તારે કંટાળી. આલા તને ના પાડો લા કે તું મારી છોકરી અંકલ લગ્ન કરવાનું જે વિચારીને એ ના વિચારલા. પણ ના, આખો રાધા 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 એ કરવું છે રાધામાં. તારા એમ કહેવાથી હું રાધાને મૂકી નથી દેવાનો. તું કહે ને તો આરા સાથે રાધાનો હાથ પકડીને તું કહે ત્યાં લઈ જાઉં. આ રાધાને તો તું લઈ જાતા લઈ જઈ, પણ હું તને હાલ જેલમાં લઈ જો લ્યા. અલા તારા પાયે કોઈ લાગુ નહીં, પણ પેલા વિક્રમ નો કોક દોડો કર, એને જેલમાં પૂર અને એને ખબર પડે કે મારા અંગાડ આ રીતે કરવું એટલે એને ચીટું કાઢવું પડે. શેઠ તમે ચિંતા ના કરો, હું એને જેલમાં ફિટ કરી દઉં અને ક્યારે બહાર ના નીકળે ને એવું કરી દઈશ. અલા એને પકડીને તું હજુ પૂર તો ખરા, પછી હું ચિંતા છોડોય. દારૂ વેચી વેચીને બહુ કમાઈ લીધું નહીં, અને દારૂ વેચવા માટે માણસોય રાખી દીધા. રાખવા જ પડે બોન શું કરે? ચોક હું એકલો નહીં વેચી ગયો દારૂ, અને બધા 2 જણા અંગાટ વેચે. બંધ થઈ જા. દારૂ દારૂ દારૂ. મારી છોકરી હોસ્પિટલમાં પડી દારૂડિયા. હવે આ દારૂ બારૂ બંધ કરી દેજે, નહીં તો તને પણ બધાને ફિટ કરી દઈશ જેલમાં. અમે કહો તો અમે દારૂ બંધ કરી દઈશું. ડોક્ટર મેડમ, મારી દીકરીને શું થયું છે? પેશન્ટને અંદર પેલા 8 નંબરમાં મોકલી દો, અને કાકા તમે માંગા ચાવાડો ઓફિસમાં. ડોક્ટર મેડમ, કયો આને શું થયું છે મારી દીકરીને? મને તો બહુ જ ડર લાગે છે. કાકા હું કેવું તમને કે તમને શરમ આવો? તમારી દીકરી ઇન દારૂ પીવા. ડોક્ટર મેડમ શું બોલો, તમને ભાન છે? મને તો ભાન છે, પણ તમારી દીકરી દારૂ પી ગઈ ને એટલે એરી બોનમાં નહીં.